નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રતનાલમાં શિક્ષકોની ગોઠથી નારાજ વિદ્યાર્થી અને વાલીઓએ સૂત્રોચ્ચાર કર્યા। बराबर बोलो बोलो। અંજાર તાલુકાના સમૃદ્ધ રતનાલ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગોઠ મુદ્દે આજે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। સવારે શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ગ્રામ પંચાયત કચેરી ખાતે એકત્રિત થયા હતા। વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભરતીની માંગ સાથે બોર્ડ્સ પકડ્યા હતા। તેમણે અમારી માંગ પૂરી કરો અને શિક્ષકોની શાળામાં ભરતી કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। પંચાયત કચેરી બહાર થયેલી ઉગ્ર નારાબાજીથી વાતાવરણ ગરમાયું હતું। મહિલા સરપંચ સરિયાબેન આહિર અને તલાટી બાબુભાઈ પ્રજાપતિએ યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી હતી। તલાટીના જણાવ્યા મુજબ હાલ શાળામાં 3 થી 4 શિક્ષકો કાર્યરત છે। વિદ્યાર્થીઓએ મધ્યાહન ભોજનના જર્જરિત સંકુલ અંગે પણ ફરિયાદ કરી। તલાટીએ આશ્વાસન આપ્યું કે સ્થળ તપાસ કરી તાલુકા અને જિલ્લા પંચાયતમાં રિપોર્ટ મોકલી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। આ આશ્વાસન બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ શાંતિપૂર્વક પરત ફર્યા હતા। सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, LG बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वासपात्र शोरूम, हॉस्पिटल रोड भुज। દર્શક મિત્રો, આજે 18 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।